બહુ ખવાઈ ગયું હે. આટા મારવા દો, એક એક કરીએ આપણે આગળ. એમ આટલી બધી મેં ખાધું આજે. એક બેવાનું યાર. આજે તો જાડ્યું યાર. હેલો, હા કચિયા, ક્યાં હેલ્યા તું? બહાર હે? હા તો હેલ્યા તને મળવા આવતું યાર, કંટાળો આવતો હતો અહીંયા તો. હારું હેડ આવું. આજ તો પહેલી વાર મારા પરમ મિત્રને મળવા જઈશ. મજા આવી જશે. પહેલી વાર જોઈશું મારા પરમ મિત્રને. જગ્યા ક્યાં જાય છે? અરે કટિયાભાઈ, હું જતો તો મારા ભાઈબંધને મળવા. કેમ આપણા આ બાજુ કયો ભાઈબંધ તારો? એક ભાઈબંધ છે. હા, કામ હતું તમારે કંઈ? નહીં કામ નહોતું, ખાલી ધ્યાન રાખજો એટલું કંઈ નહીં. આગળ એક બંગલો છે, ત્યાંની મેરી વસ્તુ છે, ત્યાં એવું બોલે છે લોકો. એનું ખાલી ધ્યાન રાખજો. જય બાબા. જય બાબા. પિચકી કર. નહીં ઘર આવો કરું તો હું કંટાળો આવો એટલે આમ તો જીગ્યા ભાઈ આવવાના હતા ને આયા કેમ નહીં? રાત્રે નીકળ્યા હતા, આવવાનું કહેતા હતા યાર. તો ફોન કરીને પૂછું, ફોને ગયે ભૂલી ગયો યાર. કંઈ ખબર જ નહીં પડતી યાર એની. ઉભા રહો, ઓલાથી પૂછી લો કાળુભાથી. કાળુભા ભાઈ, આપણે ઓલા જીગ્યા ભાઈ જોયા? મેં નહીં જોયો. એના કાલે રાત્રે મારા ઘરે આવવા માટે નીકળ્યા. એવું કે હું તારા ઘરે આવું પહેલી વાર. એટલે મેં વિચાર્યું આજે પહેલી વાર મારા ભાઈબંધને મળીશ. એકદમ મસ્ત પાણીમાં મિક્સ કરીને મેં સોડા બનાવી હતી અને પછી આયા જ નહીં કાલ રાત્રે. યાદ હે કઈ તને? ખબર હે? મને તો ખબર નહીં. સારું તો હું ઘરે જઉં. હા, રાત્રે કોઈ ચાલતું હતું શમશાન ઘાટમાં. ક્યાં સ્મશાન ઘાટમાં? આપણે તમારા ઘર બાજુ છે. હા તો એ જીગ્યા ભાઈ હોય કે કઈ ભૂત ભૂત હોય? હા, યાદ આવ્યું. જીગ્યા ભાઈ હતા, અલગ અલગ હરકતો કરતા હતા. બોલો. ના હોય. શું ના શું હોય? કરતા હતા? સાચુમાં શું કરતા હતા? અરે ભૂત વળી ગયું તો એવું લાગતું હતું. એટલે એવું હોય તો આજે આપણે જોયું ને આ સ્મશાન ઘાટમાં થોડા મોડા. અત્યારે તો મારી ફાટે અત્યારે રાત. અરે ઉભા થોડીક બેહો ને યાર. થોડીક વાર કંટાળો આવા મને. બેહો ને થોડીક વાર. કંટાળો આવા વાતો કરે આપણે. શું વાતો કરે? બીજું કેવું ઘરે? ક્યાં તો રાત્રે મને પેન્ટ ટી શર્ટ મારી ભાવતી જાય કંઈક બીજું પહેરવા જેવું. હા, મેલ તારે યાર છોકરા ભમી ગયું યાર મારું આજકાલ વધારે પડતું. આ પેરીસ હાલો. બહુ મસ્ત. હું અહીંયા આવી ગઈ છું. એટલે પણ આનો અવાજ કેમ છોકરા જેવો? શું ખબર? ચલો આપણે દેખીએ. છોકરીઓના જ પહેરવા. અરે કોણ છો તમે? ભાભી છેડખાની ના કરીશ. પેલા તો જીગ્યા ભાઈ છે. આગો જતો રે. આ
ઓ જીગ્યા ભાઈ આવું છોકરી જેવું કરો છો એરા તારી સાડી કેમ પહેરી છે તમે? આ સારી નો પહેરાય છોકરી વેડા ના કરો છોકરી વેડા ના કરો. અરે મારી સાડી એ છોડી દો ઉતારીશ. ઉતારો સાડી ઓ જીગ્યા ભાઈ યુલા યા મને હેરાન કર્યો દે મને આ મારી હાડી તોડી દે હું આજે મારી નાખીશ બધાને જો અલુકાએ હેરાન કર્યું મારી નાખી. મને ગાંઠ મારતા નથી આવડતી દાદા થઈ જા. તો કાડુબા ભાઈ જોવા આવ્યા છો કોઈક કામ કરાવડાવો હા એમ એમ થોડું ફીટ બાંધો બાબા તમે છે રસીકરણ કરવું પડશે. પછી જતું તો રહેશે ને બાબા તો કઈ થઈ તો નહીં જાય નહીં તો નહીં સામેથી મેં એનો પગ પકડ્યો છે આ જાડી પહેરી હતી ને હા આ હાડીના ટુકડા કરી અને બાંધી દો. ટુકડા તો આપણે ઉતારતા ઉતારતા કરી દીધું હા તો તમે કરી દીધા એટલે દેખાય જ છે. આ હાડી એ તમે ફર નાખી. ઓલો એનથી ક્રોધિત ક્રોધિત તો નહીં થયા ને ના ના છોકરાના હાથમાં કે છોકરીની છોકરીની છે. છોડો ગરમી લાગે છે તારી ગરમી હું બગાડીશ. એ આ પગથી બહુ જોર કરે છે પકડી રાખ બેટા. માથે બેસી જવું ચાલશે તમને બાંધતા આવડે છે કાઢું ભા. બસ આવી રીતના પકડી લો તમે. આ એક તો મેં આને એવું બાંધ્યું છે કે એની જિંદગીમાં નહીં ખોલી શકે. અમારી વસી કરી છે. 2 કલાક ખાલી દોરી આના બાંધતા માટે બાંધતા તમારે હવે ધૂપ કરવું પડશે. આઈ તો ની ધૂપ એવું નહીં છે ભાઈ. તમારે એકવાર જતા રહેશે. યાર 1 લાખ તો બહુ છે થોડા ઓછા કરો તું વસીશ ના. વસીશ ના વાત કરો ને. આના માટે તમારા 1 લાખ જતા રહેશે. બે પણ આ તો બહુ પૈસા કહેવાય મને સામાન તમે લાવી દો મને વિધિનો. શું શું લાવવાનું મને લિસ્ટ લખી દો. સારું તો જલ્દી આલો એ કાઢું બા તો એ કાળિયા આજે રાત્રે એ કાળિયા પકડજે અમને આપણે આરામ જોજે ચલો બાબા લિસ્ટ લખી આલો મને જલ્દી લખી આપું તો સાંજે સામાન લેતા આવજો રાત સુધી. કેટલા વાગે કરવું પડશે વિધિ રાત્રે 12 વાગે. ચલો હવે બીજું શું કરી શકાય હવે તું હસ્યા જ કરશી.